હલો, હું ગાંગલેથી બાબુ કાળુ બોલું છું કે ભાઈ કાળિયો મારો હગો થતા એની દીકરી હારે મારો દીકરો બગડ્યો. તારે કાળિયાને ખબર, મારી જૂની વહુને ખબર. મારી જૂની વહુએ સિટીમાં હુવાડી હારી, પણ મને બાબુ કાળુને કહેવા ન આવી કે મારી વસ્તીને જણાવ્યું નહીં કે તારો છોકરો મારી બેનને રાખે છે. પાપીમાં પાપી મારી જોની વહુ છે. પછી એન્ટી પાપી કાળિયો છે, એન્ટી પાપી વિપુલિયોએ દવરાવ મણમાં એને ગાડી લીધી આછી. મારા છોકરા કને પૈસા ભરાવ્યા, એ ગાડીના કાગળિયા વાંચજો કોના નામે છે તો આટલી સાબિતી પડી છે મારી કને. આખી ગાડી લીધી તોય મારો છોકરો દાબના મારે મને કહી ન હજો કે આ ગાડીના પૈસા હું ભરું છું. શું કરવા કે મારી હાળી લેવાની છે. એટલે એ મારી જોની વહુને કીધું કે હું આ જેટલા પૈસા આપું છું એ તારી બેન માથે આપું છું. તો એની બેન ઘોડાની વહુ મને કહેવાનું આવી, બરોબર. હવે કાળીએ એવો દગો કર્યો કે નાથી મારો છોકરો સરસા થઈ ગઈ એટલે છોકરો મારો સાંડી ગયો. તારે કાળિયો હાલી ચાલીને મારા ઘરે આવ્યો મારી નાય, પણ મને ન કીધું. મારા છોકરાને લઈ ગયો, 9 વાળા કને લઈ ગયો. ના લઈ જઈને કીધું કે જમાય તમે છોકરા મૂંઝાઈ ગયા, હાળી તો હું ગમે ને હમાડી દઈશ. તમે તારા હાળનો વેગ તો ઘરે ઘરે છે, બરોબર. તમે આવતા વતાર્યો મારા ઘરે. આવી રીતે કરી મારા છોકરાને ભોળવી અને સમાધાન કરી નાખ્યું. મને પૂછ્યા વગરનું, સાંભળો, મને પૂછ્યા વગરનું. તો પછી એને એવો સારો માંડ્યો, આતે પૈસા ખેંચવા માંડ્યો. મનમાં રાખી કે ગમે ત્યારે બહાર પડે ત્યારે દીકરાને ખોટા કરવાના છે. એમ આ મનમાં રાખી અને 3.25 લાખ રૂપિયા કાળિયો ખેંચી ગયો. ખેંચતા 3.25 લાખ રૂપિયા આપ્યા તોય મારા મોટી વહુ ને રિયામણે બેઠી ઘોડાની વહુ એને મારા છોકરે કીધું કે 3.25 લાખ રૂપિયા મેં તારી બેન માથે આપ્યા છે, પણ મને કહેવા આવી નહીં કે બાપુ કે આવડે મારી બેન માથે આટલા રૂપિયા તારો છોકરો આપે. મને ન કીધું, બરોબર. તો કાળિયા ન કીધું, એમ કાળિયાની પરદાઈ ન કીધું. પછી છીથરો જાણે બીજા માણસને લઈ અને છીથરોને માણસો જોવા આવ્યા ત્યારે આ નવી વહુ એવું બોલી કે મારા ગાંગલિયા જવાનું છે. આ છીથરને ખબર, એની બેનને વરને ખબર, તો નાથી દોડી અને મારી કને ન આવે બાબુડા તારા છોકરા મારી ભાણજી બગાડી છે. આ પણ મને કહેવા ન આવ્યો, બરોબર. તો ત્યાં અંદર સમજી અને વાત દાબુ રાખી અને દીકરી દેવાની કરી હોય તો ભલે, ન કરી હોય તો ભલે. વાવડી વાળાને અત્યારે હાથો બનાવ્યો મારી નાય. કોઈ એની દેવીને છેડો નાખેલો હોય, કોઈ એને પણ એક ફૂલડીનો કટકો માથે ઓઢાડેલો હોય, અને એ મારો દાદલા વાળો નથી. એ મારા છોકરાને વહુ ન થાય. વાવડી વાળા બીજી નાચ છે, એ છે 8 વાળા છે. એની હારે મારે કાંઈ લેવા દેવા નથી. તો એને હાવ ખોટો હાથો બનાવ્યો છે અને આ મારી માથે દેવતા લખ્યા છે. પણ હવે એક કર કાળિયા, જો તારી તે પાપ ન કર્યું હોય, તારી કરિયાતને ખબર ન હોય, તારા છીથરાને ખબર ન હોય, એને મારો રાપ લો તો એક આ દેવતું તું ખિસ્સામાં નાખી 3.5 કાઢી દા. નકર તું એ મારી માથે કર્મ કર્યું છે, એની માથે ખિસ્સામાં દેવતા હું બાબુ કાળું લઉં છું મારી નાય કે મારી માથે કાળીએ કર્મ કરેલું છે. મને કીધેલું નથી, મને કોઈ કાનમાં કડી નાખી નથી. એ વાત માથે દેવતા બાબુ કાળું હું ખિસ્સામાં નાખું છું. અને વાવડી વાને દેવીને છેડો નાખ્યો હોય, વાવડી વાને છેડો નાખ્યો હોય તો એક દેવશું ખિસ્સામાં તમે એને નખાવો અને એક દેવશું કાળીને નખાવો મારી નાય. આની હારે કોઈ વ્યવહાર કરો વાવડી વાળા હારે, કોઈ તાહળી આપો, કોઈ હોકો આપો, કોઈ દીકરી આપો તો 4 ગામના રખા તમારી આડા છે. તમારો દીકરો મોભી મારે, સોગંદનો રખો, નારીનો રખો, મારા મગલાણાનો રખો, શિહોરનો રખો, તમારી વચવાર થાય
જો તમે કોઈ આને વ્યવહાર આપો તો, અને આ કાળિયાને કર્મ કરેલું છે, કાળિયાને કોઈ વ્યવહાર આપો, કોઈ દીકરી આપો, કોઈ રામ રામ કરો, કોઈનો આવકારો આપો કાળિયાને, તો આ દેવસા તમારી વજવાણ થાય. 4 ગામના રખા, નાજનો રખો, સોગનો રખો, હાથ હેમાળના રખા, અને કાળિયા હારે વ્યવહાર કરો, અને ચિત્ર હારે વ્યવહાર કરો તો ચિત્રને ખબર છે એ પદ નાતીલો હતો તો મને કાનમાં કરી નાખી નહીં, પણ ભેગો થતા તારી આંખો કાઢ નાખી દીકરા. પણ કાળિયા હવે એ જ માની લે કે દેવતા નાખ ખિસ્સામાં તારું ફોન હોય તો, અને તારી વસ્તી ગોદામાં લઈ અને તારી રાંડ તો એ બેહાડીને એને ખિસ્સામાં રાખીને એને ખબર ન હોય મારા છોકરાને ભોળવો ન હોય, નબર સામે એને ખબર ન હોય તો એને પણ તારા ગોદામાં રાખ અને દેવતું ખિસ્સામાં નાખ. અને એક દેવતું હું ખિસ્સામાં નાખું 3.5 દી. જો 3.5 દી બાબુડો મરી જાય તો તારું દેવતું લાગી ગયું, નકર તારા દેવતા ઉડી ગયા. માની લેજે દીકરા, સમજી લેજે. આ દેવતા આદરે હું ખિસ્સામાં નાખું છું, કોઈ મારી નાચને ન અડે એ હાટે કે આની મારી પાસે મને ભોળવેલો છે, મારી આબરૂ પાડવા, મારી કને રૂપિયા ભાળી ગયો મારા છોકરા કને, એ લેવા હાટે કઈ દગો કરેલો છે કાળીએ, અને ન કર્યો હોય તો આ દેવતા ખિસ્સામાં નાખો, બરોબર. અને આવડા જે નામ બોલો મને, ચિત્તરભાઈ મોહનભાઈ, બોલ. ચિત્તરભાઈ મોહનભાઈ કાનપુર. ચિત્તરભાઈ મોહનભાઈ કાનપર. સાંભળજો. ભૂપતભાઈ પેથાભાઈ. ઈશ્વરિયા. કુંવરાભાઈ પેથાભાઈ. માધાભાઈ ધરમસિંહભાઈ વાળુકર. ધરમજીભાઈ વાળુકર. હામદભાઈ પોપટભાઈ શિહોરવાળો. લાખાભાઈ જલાભાઈ રામદરીનો. ભોતાભાઈ ભરતભાઈ ઉમરાળા. ધરમસિંહભાઈ નરસિંહભાઈ ભાવનગર. ધરમજીભાઈ નરસિંહભાઈ ભાવનગર. રાણાભાઈ ઉકાભાઈ વાવડી. મુન્નાભાઈ સિત્તરભાઈ વાવડી. ઓલા કાનપર. દલાભાઈ પેથાભાઈ ઈશ્વરિયા બળેલા ધારાનો. હા, કાળુભાઈ નટુભાઈ રામદરી. આટલા ગણાવ્યા મૈયે મારી નાચ. આને કોઈ વ્યવહાર કરો આની હારે, આને કોઈ દીકરી દો, કોઈ રામ રામ કરો તો આ દેવસા 4 ગામના રખા, નારીનો રખો, સોગંડનો રખો, હાથ હેમાવાનો રખા, મગલાણો રખો, એની વશવાણ થાય. મને જણાવ્યો હું 52 વાર વખો દેવા ગયો, એનો મારો નિયા ન કર્યો. જે મારી મતે દેવતું લખ્યું છે સાડા ચપાણા વગરનું, તો કાળિયાને લાવ્યા, મને લાવી દે કાળિયાને, મારી નાચના કાયદે લાવી દે, એના ઘરે નહીં, મારી નાચના કાયદે મને લાવી દે. ત્યાં સુધી આનો તો કોઈ વ્યવહાર કરો આ ગણાવ્યા એટલાની હારી, તો આ તમારી વશવાણ 7 ગામના રખા થાય અને 4 ઉદળના રખા થાય. એની વશવાણ એના મોભી દીકરો મારે, આ કોઈ નિયા કર્યા વિના એને કોઈ આપી દો રોટલો તો એની વશવાણ થાય.